ગુજરાત કોંગ્રેસની અંદર મોટા ફેરફાર થઈ શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ ફેરફારની શક્યતાઓ છે। કોંગ્રેસ સંગઠનમાં ધડમૂળથી ફેરફાર થશે। સૂત્રો તરફથી આ જાણકારી છે। પ્રદેશ પ્રમુખ સિવાયના હોદ્દાઓ પર નવી નિમણૂકો થશે। સંગઠનમાં યુવા વર્ગ અને નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને હાંકી કાઢવામાં આવશે। ચૂંટણીમાં નબળી કામગીરી કરનારાઓને પણ દૂર કરવામાં આવશે। કોંગ્રેસમાં સંગઠનમાં ધરમૂળથી ફેરફાર થશે। હાલાકી ઘણા સમયથી આ ચર્ચાઓ ચાલી રહી છે, ખાસ કરીને ચૂંટણીની હાર બાદ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને પણ હાંકી કાઢવામાં આવશે। કારણ કે ગમે તેવું સંગઠન બનાવો પણ કોંગ્રેસના જે 4-5 છત્રપો જે છે, 4-5 જે ગ્રુપ છે, એ કોંગ્રેસને ઊંચી લાવવા નથી દઈ રહ્યા। એના પરિણામે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન ગુજરાત કોંગ્રેસે કર્યું છે। ગૌરવ અવસ્થા જોડે ગૌરવ, ચર્ચાઓ પ્રમુખથી લઈને બધાની થઈ, પણ પ્રમુખનું નામ નથી। આ પ્રમુખ તો 2027 સુધી રહેવાની ચર્ચાઓ છે। તો આ સંગઠન જે બદલાવ થવાનો છે ક્યાં સુધી થઈ શકે છે અને કેવા ધરમૂળથી ફેરફાર થઈ શકવાની શક્યતાઓ છે? ગૌરવ જનક, વાત કરીએ તો કોંગ્રેસમાં નવસર્જન લાવવાની શરૂઆત થઈ હતી કે સંગઠન સર્જનથી કોંગ્રેસમાં નવું સર્જન થવું જોઈએ, જેના માટે અલગ અલગ રાજ્યના પ્રભારીઓને મૂકવામાં આવ્યા હતા અને ત્યાંથી સૂચનાઓ આવી હતી। ત્યારબાદ અચાનક સતીશ ગોહિલે રાજીનામું આપ્યું અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી। ટૂંકો જ સમય હતો, લગભગ 8 થી 10 મહિનાનો, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી। નવું સંગઠન મળ્યું નહીં, ચૂંટણીમાં ધાર્યું પરિણામ મળ્યું નહીં। છેવટે ફરી એકવાર માંગ ઉઠી કે કોંગ્રેસનું નેતૃત્વ છે તે બદલવું જોઈએ। જો કે જે પ્રાથમિક માહિતી મળે છે તે પ્રમાણે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ સિવાયના જે પણ કંઈ હોદ્દાઓ છે તેમાં નવી નિમણૂકો કરવામાં આવશે। યુવા વર્ગના નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે। વિધાનસભા 2027ની અત્યારથી જ ચૂંટણીઓની તૈયારી અત્યારથી શરૂ કરવામાં આવશે, જેને ધ્યાને રાખીને સંગઠનમાં નવી નિમણૂકો થશે। ક્યારે ને કેવી રીતે થશે તે સૌથી મોટો પ્રશ્ન છે, પરંતુ જે પરિણામો આવ્યા તેના કારણે જે પણ કોઈ પગલાં લેવાના છે તે કડક રીતે લેશે તેવું લાગી રહ્યું છે। જી, એક શક્યતાઓ પ્રમુખ પણ બદલાવાની હતી ગૌરવ, શું એના પર પૂર્ણવિરામ છે કે એ 27 સુધી અમિત ચાવડા ચાલશે? જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જે પ્રમાણે 5 રાજ્યોની વિધાનસભાના પરિણામ આવ્યું, જેમાં કેરળમાં કોંગ્રેસનો વિજય થયો અને બાકી જગ્યાએ ગઠબંધનની સરકાર બની, એટલે એના જે નેતૃત્વનો નિર્ણય લેવાનો હતો એ નિર્ણય લેવા બાદ ગુજરાત કોંગ્રેસનું જે સ્થિતિ છે તેના ઉપર કેન્દ્રીય નેતૃત્વ ચર્ચા કરવાનું હતું। પણ જે પ્રાથમિક માહિતી મળે છે એ પ્રમાણે પ્રમુખ સિવાયના હોદ્દાઓને બદલવાની માહિતી હાલ મળી રહી છે, જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, નીચાના પાયાના સંગઠનમાં પણ ફેરફાર એવું દેખાઈ રહ્યું છે। જી, બિલકુલ આભાર ગૌરવતા, એક મોટી જાણકારી જેમાં ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર થશે। કોંગ્રેસ પ્રમુખ બાદ આખા સંગઠનના મોટા પાયે ફેરફાર થશે।